વિચારવાનું કે હું x ની જગ્યાએ શું મૂકું, તો 11 સાઇન્સ નું કાલે આપણે x ની જગ્યાએ sin થીટા મૂકી દઉં 10 બનીના બરાબર સાચું છે જવાબ. ચાલુ રાખો. ઇમ્પ્લાઇઝ થીટા બરાબર હજી ચાલુ બિલોંગ્સ ટુ ઓપનમાં, કેમ કે 10π/2 તો અનડિફાઇન્ડ છે અને તમને 12 ના ડોમેન અને આવડવા જોઈએ. જે દાખલો અહીંયા હોય ને એનું ડોમેન અહીંયા હોવો જોઈએ, એ મોઢે હોવા જોઈએ. હવે આ ચારે ચાર વસ્તુ હું આમાં મૂકું. tan ઇન્વર્સ ના અંડરવેર ના પ્લસ x સ્ક્વેર એટલે શું આવશે tan સ્ક્વેર. પછી શું આવશે અને x ની જગ્યાએ જેમાં ડાઉટ હોય રોકી લેજો. tan ઇન્વર્સ ના 1 + tan સ્ક્વેર થીટા sec સ્ક્વેર થીટા નું રૂટ કાઢો sec થીટા. જો 11મું ધોરણ મારી પાસે ભણીને આવ્યા હોય ને તો તમે sec થીટા બોલે જ નહીં, મોડ sec. વાહ તું બોલ્યો બોલ. મારી ભાઈ નહીં ભણ્યા તોય બોલ્યો. સારું ભણાવ્યું સિરિયસલી. 1 + tan સ્ક્વેર થીટા બરાબર sec સ્ક્વેર થીટા. sec સ્ક્વેર થીટા નું રૂટ તો મોડ sec થીટા. બેટા બોરાવ x સ્ક્વેર નું x થોડી થાય, ખાલી પ્લસ ઓર માઇનસ x થાય. અને પ્લસ માઇનસ ભેગા શેમાં આવે? કેમ કે મૂળમાંથી બહાર નીકળે એટલે ગમે તે હોય. આ જે છે ને માની લો કે આનો જવાબ 5 છે તો 5 ક્યારે બન્યું હોય? +5 હોય તો બી અને તો મોડ કરવું પડે લીગલી. અને પછી તમારે ડિસાઈડ કરવું પડે કે આ મોડ પ્લસ છે કે માઈનસ. એના માટે તમને બાજુમાં જે કન્ડિશન આપી હોય એનો યુઝ કરવો પડે. એના આધારે ચરણ નક્કી કરવું પડે કે આ કયા ચરણનો દાખલો છે. એ જે ચરણમાં આવતું હોય એમાં sec પોઝિટિવ છે કે નેગેટિવ એના આધારે આવે. ચલો પછી જોજો -1 અને tan થીટા. અત્યારે મને ખબર છે આ મોડ પ્લસ બને છે, કેવી રીતે આપણે સાબિત કરવું હું લખી દઉં છું. ચલો tan ઇન્વર્સ ના tan ઇન્વર્સ. ચલો tan ની જગ્યાએ હું આવી રીતે લખી શકું sin cos અને sec ની જગ્યાએ -1. ચલો tan ઇન્વર્સ ના tan ઇન્વર્સ. એલસીએમ લઈ લો. 1 પાસે તો 1 - cos અને છેદમાં sin cos. cos 11મા ધોરણમાં ઉપરનું સૂત્ર આવતું હતું કે નીચેનું? બંનેનું. 1 - cos થીટા એટલે 2 sin સ્ક્વેર થીટા. સૂત્રો 11માં ના પાવરફુલ આવડવા જોઈએ, એના વગર કઈ ના આવડે. 1 - cos થીટા એટલે 2 sin સ્ક્વેર થીટા. જો પ્લસ હોય ને પ્લસ cos સ્ક્વેર થીટા બાય 2. હવે sin 2 થીટા નું સૂત્ર શું છે? sin 2 થીટા નું તો 2 sin થીટા બાય cos થીટા. એ 2 થીટા નું સૂત્ર છે. મારી પાસે તો ખાલી તો બાય 2. ચલો 2 sin tan ઇન્વર્સ અને tan થીટા બાય 2. tan ક્યાંથી લાવ્યો? એક sin બચ્યું અને નીચે cos. sin બાય cos. tan ઇન્વર્સ cos. શું બચ્યું? થીટા બાય 2. 1/2 ના 1/2 થીટા આ રહ્યો જો tan ઇન્વર્સ x. આ જવાબ આવી ગયો. આ દાખલાનો જવાબ આ. હવે આ બેઠો દાખલો ક્યાં મળશે તમને? 5માં. પ્રક્રિયાના સ્વાધ્યાય 5માં બેઠો વિધાઉટ એની ચેન્જ. તો હવે શું કરવાનું? આ જે જવાબ આવે એનું ડેરિવેશન કરવાનું. તો 1/2 ના 1/2 અને tan ઇન્વર્સ x નું ડેરિવેશન થાય. સૂત્ર આવડતા નહીં, એક કઈ સૂત્ર આવડતા નહીં. તૈયારી કરો છો તમે માર ખાવાની રિયલમાં. મારે મારવા નહીં, પણ મેં કાલ 10માં તો મુહૂર્ત કરી દીધું. 112 જણમાંથી 100 જણને તો ધોઈ નાખ્યા મેં કાલ. ના 1/2 એક એક ના ડેરિવેશન મોડે હોવા જોઈએ. tan ઇન્વર્સ x નું ડેરિવેશન થાય 1/1 + x². તો ફાઇનલ જવાબ શું થશે? 1 * 1 બ્રેકેટમાં 2/1. તો આજે હું હોમવર્ક આપું ને તો જોડે જોડે 5મું ચેપ્ટર બી ગોતવાનું. જેવા દાખલા આવા બધા હોય જેના ડેરિવેશન ગોતવાના હોય એના બી હોમવર્ક કરી લાવવાનું અને ગુરુવારે પેપરમાં એ પણ હશે. કઈ જ નહીં કરવાનું, આખો દાખલો ગણવાનો. જેમ જવાબ લાવીએ છીએ લાવવાનો. છેલ્લે પછી એનું એના માટે ડેરિવેશનના સૂત્રો મોઢે કરવા પડે. હવે મારે કેટલી વસ્તુ સાબિત કરવાની ખબર છે? બે. પહેલી શું બોલો તો
કે તો આજે મેં ઉડાડી દીધું એ મારા બાપાનો બગીચો નથી. હું આને ક્યારે ઉડાડી શકું? જ્યારે એ મારા ડોમેનમાં હોય. તો આ θ/2 આની અંદર હોવું જોઈએ. એક મારે એ પ્રૂવ કરવાનું. એમને ના ઉડે, ખબર છે ને? મેં કાલ કીધું હતું નીરવ ચોકસીને આપણે કેમ નહીં ઉડાડી શકતા? ના ઉડાડી શકીએ. આપણે ડોમેનમાં નથી, એન્ટેગુઆમાં બેઠો છે, tan ઇન્વર્સ tan. તો હવે શું કરવાનું ભાઈ? એક તો તમારે પ્રૂવ કરવાનું કે આ મારા ડોમેનમાં છે એટલે મેં ઉડાડ્યું, અને બીજું મેં તો અહીંયા મૂળની જગ્યાએ પ્લસ કીધું. તમારે મને સાબિત કરીને આપવાનું કે આ મૂળ પ્લસ કીધું છે. ચલો, તમારા કામ બી તમારે મને કરીને આપવાના બે જવાબ. પહેલું એક હું કહી દઉં, અહીંયા કોઈ કન્ડિશન નહીં આપી બાજુમાં આવી x belongs to ફલાણા અને ઢીકણા આવું. આ તો ખાલી એટલું કે છે કે x 0 નથી તો x 0 ના જ હોય. કેમ? નીચે કોઈને બીજો 0 હોય તો રામ નામ સત્ય થઈ જાય. આ વ્યાખ્યાયિત થઈ ગયું. સો કન્ડિશન ઇઝ નોટ ગિવન. મેં કાલે જ કહી દીધું કે x નો ડોમેન ની કન્ડિશન આપણને તો આપણે એવું એક્સેપ્ટ આ તો ખાલી એક્ઝામ્પલ જો ભાઈ, દાખલાનો ભાગ નથી. તો આપણે એક્સેપ્ટ કરી લેવાનું કે આ આની અંદર છે. એટલે અહીંયા લખી દઉં belongs to -π/2 થી π/2 ઉડાડતી વખતે. ચલો હવે આ શીખવાડો. આ મોડ કેવી રીતે મેં પ્લસ બનાવ્યો એ શીખવાડો. એક જો બોલ થઈ ગયો. વોટ્સ યોર આન્સર? રૂટમાં છે એટલે તો મોડ કર્યું આપણે. મોડ કરીને પછી મેં કેવી રીતે નક્કી કર્યું કે આ પોઝિટિવ જ બનશે? હું ખાલી ગેમ્સ આપી દઉં, મારી સાચી ખોટી મેં નહીં કીધું. ઓલ STC આનો મતલબ કે પહેલામાં બધા પોઝિટિવ, બીજામાં સાઇન અને કોસેક, કોસેક પોઝિટિવ, ત્રીજામાં tan cot, ચોથામાં cos square. તો કોસેક એક તો ચોથામાં પોઝિટિવ હોય. મેં અત્યારે પોઝિટિવ જ લીધું છે એટલે તમારે મને એવું મેથેમેટિકલ આન્સર આપવો પડે કે આ જે મારો sec θ છે એ કાં તો all પહેલા ચરણમાં છે કાં તો ચોથામાં. ચોથા ક્વોડ્રન્ટમાં છે. એવું તમે મને પ્રૂવ કરીને આપો તો ઓટોમેટિક પ્રૂવ થઈ જશે કે આ પ્લસ બનશે. બોલો ચૌધરી. range mod x is equal to greater than or equal to 1 set. તો એ શું થાય? Greater than equal to 1 અથવા negative sign. તું ગાંડો છે બેટા? સૂત્રો નહીં આવડતા એટલે તું આવો જવાબ આપે છે. હું તારા પ્રશ્ન જવાબ આપું છું. બોલ પાંચ મિનિટ. બોલ તારો જવાબ. રૂટમાં છે એટલે તું પરથી મોડ કર્યું. રૂટમાં છે એટલે જ મોડ કર્યું. અને આજે મેં પોઝિટિવ લખ્યું છે. કાલ બાલ એવો દાખલો બી આવશે કે જ્યારે હું એને પોઝિટિવ નહીં લખું, નેગેટિવ લખીશ. આવશે 100% દાખલો. તારો જવાબ બોલ. સર tan ઇન્વર્સ નો જે ડોમેન છે એ ફર્સ્ટ અને ફોર્થ ક્વાડ્રન્ટમાં જ હોય ને માઈનસ જવાબ સાચો છે. -π/2 ક્યાં હોય? અહીંયા. અને +π/2 ક્યાં હોય? અહીંયા. તો -π/2 થી π/2 જોઈ લો. -π/2 થી π/2 -π/2 બી નહીં લેવાના અને +π/2 બી એટલે અહીંથી લઈને અહીં સુધી. એટલે તમે ક્યાં ફરો છો? ફર્સ્ટ અને ફર્સ્ટ અને ફોર્થમાં. ફર્સ્ટ અને ફોર્થમાં બંનેમાં sec પોઝિટિવ દાખલો પૂરો. હવે જો આના જેવું ના વિચારતા હો. આ છોકરો શું નામ? ચૌધરી. લ્યો એને ઉડાવતો નહીં. તમે બધા એક મગજમાંથી બહાર કાઢો. આ તો કેવું ગાંડા જવાબ છે. સિરિયસલી ગાંડા જેવો જવાબ છે. જે અડધાએ ધ્યાન નહોતું આપ્યું એ સાંભળજો કે શું બોલ્યો. એ કહે છે સર mod x greater than or equal to 1 એની રેન્જ છે. એગ્રી? તો કે સર એટલે માઇનસમાં ના હોય. એટલે મેં પોતે 11મા ધોરણમાં આનો મતલબ સમજાવ્યો છે. અને ના ખબર હોય તો હજી ફરીવાર જરૂર પડશે અત્યારથી કહી દઉં. મોડમાં ગ્રેટર ધેન નો મતલબ માઇનસ કરતા નાના અને પ્લસ કરતા આનો મતલબ શું થાય ખબર છે? x greater than or equal to અને x less than or equal to. તો -1 કરતા નાના બધા જે બી છે માઇનસમાં જ હોય ને. તો કોણે કીધું મોડ હોય એટલે પ્લસમાં જ હોય? બે તો તમે કોઈ બી વસ્તુને મોડમાં મૂકીને એમાંથી જો એને તો પ્લસમાં. મોડ x greater than નો મતલબ એવો નહીં કે માઇનસમાં નથી. એનો મતલબ ઉપરથી માઇનસ છે પ્લસ છે.
આનો મતલબ શું છે ખબર છે તમને? દોરીને બતાવું. આ -1 પછી આ 1 અંડરવેર છે કે નહીં જોવો તો છે, તો હું આને ક્લોઝ કરી દઉં. અને જો અંડરવેર તો આને ઉપર, એટલે કે આ બે નહીં લેવાના. -1 કરતા નાના એટલે આ બધા, અને +1 કરતા, અને આ શું છે ખબર છે? -1 અને 1 ની આ શું કહેવાય ખબર છે? લેસ ધેન 1. કોઈનું બી લેસ ધેન હોય ને મોડમાં, એનો મતલબ શું કે માઇનસ અને પ્લસ ની વચ્ચે. અને કોઈનું બી ગ્રેટર ધેન હોય ને, આવવાનું જ છે હો, કાલબાલ 100% આવશે, બહુ ડીપમાં આવશે. અને કોઈનું બી ગ્રેટર ધેન હોય ને, તેનો મતલબ શું? માઇનસ કરતા અને પ્લસ કરતા વધારે. આમાંય માઇનસ છે જો, -1 અને 1 ની, તો આટલો ભાગ તો તમારો, બોલો, માઇનસ છે. -1 અને 0 ની વચ્ચે માઇનસમાં ના આવે? આમાંય માઇનસ છે, બેયમાં માઇનસ આવે. હવે મોડ ગ્રેટર ધેન અને મોડ બેયને જો ભેગા કરવામાં આવે તો આખો આર બની જાય. આખો આર બની જાય. જો અહીંયા એ જ કન્ડિશન છે. વિડિયો જોઈ લો, આ દાખલો હું તો કહેતો તો કાલ આવશે, અત્યારે જ આવી ગયું. જોઈ લો પહેલા જ દાખલા. જો મને અહીંયા જ લખીને આપ્યું છે, મારો ડિલીટ આની જરૂર પડી જ ગઈ. હવે સમજ પડે તમને લોકોને? ચલો, મોડ ગ્રેટર ધેન નો મતલબ શું લખાવો બાજુમાં અહીંયા? x લેસ ધેન -1 ઓર એટલે ખબર છે યુનિયન. આ બધું મેં 11મા ધોરણમાં ચલાવ્યું. અને x ગ્રેટર ધેન 1 એનો મતલબ કે આ દાખલો કોના માટે છે? -1 થી જેટલા પણ એ બધા માટે, અને +1 થી જેટલા મોટા છે બધા માટે. તો જો -1 થી નાનું તમે કંઈ પણ મૂકો -2 તો -2 નો સ્ક્વેર 4, 4 - 1 3, 3 નું રૂટ નીકળે 1.73. હા, 1/1.73 સોલ્યુશન પોસિબલ છે. હવે +1 થી મોટું મૂકો 2, કઈ ફરક નહીં પડે, કેમ? સ્ક્વેર છે એટલે -2 લેશો કે +2? આન્સર તો બેનો પ્લસ જ આવશે, સેમ જ આવશે. પણ તમે હવે જો -1 અને 1 ની વચ્ચેનું કંઈ પણ લો, માની લો કે 0. નહીં પોસિબલ. જો આ જો આ 0 કરી દઉં તો આ શું બનશે? રૂટની અંદર ક્યારે માઇનસ ના હોય. એટલે this is possible only when you are taking mod x is greater than 1. that means કે માઇનસ કરતા અને પ્લસ કરતા મોટા. બોલ ડાર્લિંગ. સર આવી રીતના tan ઇનવર્સ ના દાખલા, એ કોઈ બી ઇનવર્સ ના દાખલામાં અંદર આયોટા મૂકી શકે આ લોકો? ના બેટા, જો બીજું અધૂરો જવાબ છે, પણ મોસ્ટ પ્રોબેબલી ના. પછી કોઈક એવું બાથરીને બનાવ્યું હોય તો વાત અલગ છે. એવું પોસિબલ? ઓપ્શન આયોડામાં હોય બેટા, પણ આ પ્રેક્ટિકલી પોસિબલ તો છે જ નહીં. ના ના ડન છે ભાઈ? હા. ચલો હવે હું શું વિચારીશ? જેમ વિચાર દાખલો ગણી નાખું છું. શું વિચારવાનું મારે કે x ની જગ્યાએ હું તો 11 સાઈઝ નું સૂત્ર બને. બોલો, sec મૂકી દઉં? જવાબ સાચો છે. sec થીટા implies થીટા belongs to, આમ લઈ જાઓ. મને ખાતરી છે, બોલો, હું આગળ ડોમેન નહીં લખતો. તમારા 35 જણમાંથી 2 એબસેન્ટ છે, 33 જણને પૂછું, અડધો ક્લાસ માર ખાશે. બોલો, આટલું કંઈક મોકલ્યા છે ને કે ગુજરાત બન્યું ત્યારથી લઈને અત્યાર સુધી દર વર્ષે ડોમેન પૂછાય છે. 5 જણનો અવાજ આવે છે, બાકી બધા જલસા કરે છે. જીરો થી પાઈ ઓપન કે ક્લોઝ? મને નહીં ખબર, મને યોગ્ય નહીં લાગતું. તમે કહેતા હોય તો રાખો. આ કોનું છે ખબર છે? કોસનું. કોસનું છે. મારે અત્યારે શું જોઈએ છે? એટલે આમાંથી કંઈક મારે એવી વસ્તુ માઇનસ કરો જેને કારણે આ અનડિફાઇન થઈ જતું હોય. -π/2 સાચો જવાબ છે. sec π/2 પોસિબલ જ નથી. cos π/2 કેટલા છે? 0. તો sec π/2 1/0. આ કોનો ડોમેન છે? અને આ -π/2 લગાડો એટલે ડોમેન મોડે હોવા જોઈએ મેક, અને બાકીના મારા સ્ટાર. બધાના ચહેરા બતાવે છે. તમારે કોઈ મને કહેવાની જરૂર નહીં, હું ચહેરા ઉપરથી જ કરી લઉં છું કે કોણે વાંચવા બેઠો તો કોણ નહીં. યુનિકમાં આમાંથી ટકા ના આવી જાય
ઘરે જઈને સારી સર અને બાકીના જે સર બોલ્યા હોય ને એનું એક એક વસ્તુ વાંચવાથી રિવાઇઝ કરવાથી. જાત જોડે ગદ્દારી છે. જો રોજ રાતે સૂતા પહેલા હું પૂરું શીખીને સૂતો નથી તો x બરાબર sec થીટા, થીટા sec ઇન્વર્સ x. આ ચલો બધું આમાં મૂકીએ આપણે હવે. tan ઇન્વર્સ શું આવશે 1 upon રૂટમાં x સ્ક્વેર એટલે શું આવશે sec સ્ક્વેર થીટા માઈનસ 1. tan ઇન્વર્સ ના છેલ્લે ડેરિવેશન યાદ કરાવજો. આ બધા દાખલા હું ત્યાં નહીં ચલાવું. આજે સીધા હોમવર્કમાં આપી દે. તમારે કંઈ નહીં કરવાનું, આખું આ બેઠું ભણવાનું. છેલ્લે જે જવાબ આવે એટલે મેં પેપરમાં પૂછ્યું હશે પરમ દિવસે, બૂમાબૂમ ના કરતા. 1 ના 1 sec સ્ક્વેર થીટા માઈનસ 1 tan square theta. tan સ્ક્વેર થીટા નું રૂટ કરો. tan આ theta. થાય tan થીટા. mod tan theta. અબીએલ તો કીધું ના થાય. mod tan થીટા. tan ઇન્વર્સ ના tan inverse. 2 મિનિટ માટે માની લઈએ કે આ મોડ પોઝિટિવ છે. માની લઈએ, મીન્સ ખબર નથી, તમારે સાબિત કરવાનું છે પોઝિટિવ છે કે નેગેટિવ. હું તો ખાલી માની લઉં છું. તો 1/10 એટલે કેમ દિમાગ નહીં ચાલતું? 1/10 પ્રોબ્લેમ ઊભો થયો. 2 દિવસથી તો કેવું આવતું હતું? tan ઇન્વર્સ હોય તો tan આવતું હતું. આ તો tan ઇન્વર્સ છે બાજુમાં, cot તો કેમનું ઉડાડીશ? તો આ cot ના ચાલે, આને બી મારે tan માં tan માં ફેરવવું પડે. તો cot થીટા ની જગ્યાએ 10મા ધોરણમાં યુનિટના પેમ્પલેટમાં આપ્યું હતું cot થીટા એટલે tan 90 માઈનસ થીટા. સપ્લિમેન્ટરી નહીં, કોમ્પ્લિમેન્ટરી. સપ્લિમેન્ટરી તો 180, કોમ્પ્લિમેન્ટરી 180. સૂત્રો આવડા જોઈએ. પહેલા એક કઈ દાખલો નહીં આવડે, મારા 10 લેક્ચર બીજા ભરાવીશું તો બી જ્યાં સુધી એકના પાક્કા સૂત્રો, રૂલ્સ, મોડના નિયમ, ડોમેઇન આ બધું ના આવડતું હોય ત્યાં સુધી. ગુરુવાર પેપરમાં અહીંથી ચટકી જશે ને તો આનું ડોમેઇન નહીં આવે તો પછી અહીંયા ઉડાડતા પહેલા ચેક ના કરવું પડે કે આ એના ડોમેઇનમાં કોઈ ડોમેઇન જ ખોટો હોય તો ચેક કરવું નથી થવાનું. હવે 2 મિનિટ માટે માની લઈએ કે આ ડોમેઇનમાં છે, તો આનો જવાબ થશે 90 માઈનસ theta. ચલો 90 ના 90 માઈનસ થીટા. થીટા તૈયાર છે. sec inverse x. sec inverse x. આ દાખલાનો જવાબ મારા હિસાબે આ કયું ચેપ્ટર પૂરું કર્યું મેં? બીજું. સેકન્ડ. હવે મારે કયું ચેપ્ટર લગાવવાનું? પાંચમું. એટલે આ જે જવાબ આવ્યો એ 5 મિનિટ અહીંયા યાદ ને પછી બુક વાળો જવાબ લાવું છું. ચિંતા ના કરી. હવે આનું ડેરિવેશન કરું છું. 90 is a constant and as you know કોઈ બી કોન્સ્ટન્ટ નું ડેરિવેશન એટલે આનું 0 માઈનસ ના minus sec inverse x નું ડેરિવેશન થાય 1 mod x into કોઈ ના આવડતું જ નહીં. 1. એક કઈ વાંચ્યા વગર આયા છે. કોઈ ના આવડતું જ નહીં. બધા રામ રામ સત્ય છે. ટાઈમ જ નહીં એકઈ પાસે. જૂનની 16 તો આવી ગઈ. બે વસ્તુ પ્રૂવ કરી નાખો. એક આ મોડ મેં કેમ પોઝિટિવ બનાવ્યો અને બીજું આ ડોમેઇનમાં છે એવું મેં માનીને ઉડાડી દીધું. આને મને સાબિત કરી નાખો કે આ ડોમેઇનમાં છે. મોડ tan theta એટલે પોઝિટિવ છે કેમ કે હંમેશા ઇન્ક્રીઝ થાય એટલે આપણે એના બધું ના બેટા, એનો મતલબ એવો નહીં હંમેશા ઇન્ક્રીઝ થાય એટલે પોઝિટિવ જ હોય નહીં. તેની વેલ્યુ માઈનસમાં ના હોઈ શકે? તમને પૂછું છું. હોય શકે. હોય હોઈ જ શકે. એ વધતું જાય છે એનો મતલબ શું? -1 હોય તો 0 થાય, 0 થી 1 થાય, 1 થી અથવા -5 હોય તો -4 થાય. જેમ જેમ ક્વોડ્રન્ટ આગળ વધે એમ એની વેલ્યુ વધે. તેનો મતલબ એવું નહીં કે પોઝિટિવ જ હોય. એ -6 હોય તો પછી તો minus વધ્યું તો કહેવાય પણ છે બંને નેગેટિવ. આ જવાબ સાચો નથી. વધવું ઘટવું અલગ છે ને પોઝિટિવ નેગેટિવ અલગ. અલગ વસ્તુ છે. તારો જવાબ
આ ડોમેનમાં છે કે નહીં, મેં તો ઉડાડી માર્યું. મેં તો શું કીધું, ચેક કરવું પડે કે આ ડોમેનમાં છે કે છે નહીં. કે નહીં. કોઈ નહીં આપી શકતું યાર, બોલો. ઝુકા ના મારતો, આજે થાકેલો તો છે. સાંજના પોણા 6 કેવી રીતે વગાડીશ? શું થશે ખબર છે હમણાં? 2 વાગશે ને એટલે સરોજબેનના બધા બહાર ભીડા ભાડ થઈ જશે, એટલે બધા ભાગી જશો પછી બીજા લેક્ચરમાં, ત્યાંથી ત્રીજા લેક્ચરમાં. અને જેવા છોડે સી ખબર પ્રાણી સંગ્રહાલયમાંથી પ્રાણી મુક્ત થયો હોય એવી રીતે 10 મિનિટમાં ઘર ભેગા. નીચે અડધો કલાક ગપ્પા મારશે, પણ આ બધું મોઢે કરવા માટે ટાઈમ નહીં માંગે. પછી શું કરશે ખબર છે? આંદોલન કરશે. શેનું? એક્ઝામ બદલો, हमारी मांगे पूरी करो, शनिवार का सोमवार करो. ચલો કમેન્ટર, તમારી બુકમાં દાખલાનો આપેલો જવાબ આપો મને. આ ના હોય ખબર છે ને, આ તો 5મું ચેપ્ટર ચલાવ્યું. આપણે તો અહીં સુધી જ ચાલે છે. છે બુકમાં દાખલો કે નથી? ઓકે, બેઠો નથી ને? છે, આવું છે. એક જ છે, ખાલી એક પ્લસમાં છે નહીં. હજી tan ઇન્વર્સ x અને cot ઇન્વર્સ x નું સેમ જ છે, 1/1 પ્લસ x સ્ક્વેર. tan નું પ્લસમાં હોય, cot નું માઇનસ એવી રીતે cosec ઇન્વર્સ x અને સેક ઇન્વર્સ એક્સ. બંનેનું ડેરિવેશન એક જ છે. આ મેં લખ્યું છે. ખાલી તમારે મને કહેવાનું કયું પ્લસમાં ને કયું માઇનસમાં. કોઈ વાંચ્યું છે? બોલો લાગ્યું આખું? તો પછી cosec નું માઇનસમાં હોય તો sec નું પ્લસમાં પ્લસ જ લખ્યું છે. મેં તો આ માઇનસ ક્યાંથી લાવ્યો ભાઈ? 90 માઇનસ. આમાં. બોલો તમારો જવાબ. સર પેલો 90 વાળો કહું, રેન્જ નું કહું. બોલો. સર આનું આવ્યું 10π/2 માઇનસ થીટા. તો એમાં આપણે લખીશું 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ π/2 માઇનસ થીટા. જો હું લખું હા. તું બોલે છે વ્યવસ્થિત 0. આ ક્લોઝ છે. હા, લેસ Close ધેન ઓર છે. ઇક્વલ ટુ થીટા. થીટા ના લખાય બેટા, આ તો x માટે છે. થીટામાં તો આપણે આખા દાખલાને કન્વર્ટ, આ તો x માટે ચાલે છે બેટા. જો x ની વેલ્યુ 0 થી π માં, અથવા અહીંથી ચાલુ કરીને શું ખબર કરે છે? x ની વેલ્યુ આપી તો છે -1 કરતા નાની ને +1 કરતા મોટી. મોટી. x થી ચાલુ કર. જો હું કરાવું, -1. 2 ભાગ પાડી દઉં. x ની વેલ્યુ -1 કરતા અંડરવેર નથી એટલે હું નહીં કરતો, અને x ની વેલ્યુ 1 કરતા મોટી, અને વચ્ચે શું લખી દઉં? ઓર ચલો x ની જગ્યાએ હું શું લખી દઉં? બોલો તો. sec થીટા. sec theta. x ની જગ્યાએ હું શું લખી દઉં? sec થીટા. કાલે જ મેં શીખવાડ્યું ખબર છે શું? કે આ જો થીટામાં હોય આને બી મારે થીટામાં લાવવું પડે. તો આ sec theta છે, તો sec theta ની વેલ્યુ માઇનસ ક્યારે હોય ખબર છે કોઈને? sec π -1 થાય. sec π -1 થાય. જુઓ મિત્રો મારા, કોઈક વાર બેસજો ટાઈમ કાઢીને એકમ વર્તુળ કરવા. આ 0, આ π/2, π, આ 3π/2, આની વેલ્યુ હોય, આની વેલ્યુ હોય. જો આ પાઈ અને આ કોણ છે? આ કોણ છે? તો એનો મતલબ થાય કે cos π -1. વ્યસ્ત કરો, બંનેના વ્યસ્ત કરો. sec. હું કેટલો સારો માણસ છું. બાલ મંદિરનું મેથ્સ કરીને બતાવું છું. sec π ની વેલ્યુ -1. કેમ કે હોનહાર વિદ્યાર્થીઓ છે મારી પાસે. આ રિયલમાં હોનહાર છે, પણ મહેનત નહીં થતી પૂરી. sec π ની વેલ્યુ મોઢે નહીં, કઈ જ મોઢે નહીં. સાંભળી લો, 0 સૂત્રના નામે 0 બેચ છે, કઈ જ મોઢે નહીં. તો આને હું શું લખી શકીશ? sec π. હવે બંને બાજુથી sec કટ. અને પછી થીટા અને પાઈ. પછી મેં એવું કીધું તું શું? ઇક્વિલિટી
ચેન ના એ ચરણમાં એ વધે છે કે ઘટે છે જો એ ચરણમાં એ વધે તો ઇક્વેલિટી ના બદલાય ને એ ચરણમાં જો એ ઘટતો હોય તો equality બદલાય તો બદલાય. હવે મને કહો સેમ જ રહેશે. કારણ આપો કે હવે જવાબ ના આપો. જો ભાઈ મારી સામુ જો cos ની ઉંમર શું છે? 34 cos ત્રીજા અને ચોથામાં વધે ને તો sec તો ત્રીજા ચોથામાં વધશે એનો મતલબ કે તો પહેલા બીજામાં છો જોઈ લો તો ક્યાં લખ્યું પહેલું બીજું છે? હા 0 થી π તો નહીં બદલી. પછી આ બાજુ કરવાનું. sec θ greater than 1 બોલો. sec માં 1 ક્યારે હોય? sec π તો -1 થાય બેટા. Sec 0. cos 0 1 થાય. લખો cos 0 1 1 નો ઓપોઝિટ રેસિપ્રોકલ 1 અને આ શું થશે? 1 upon cos 0 એટલે થશે sec 0 હા તો બોલો કેટલા લખું બોલો? sec 0 બરાબર લખ્યું ને મેં? હા. sec 0 1 ચલો થીટા ના આ પછી વાત છે હો ભાઈ ગ્રેટર ધેન 0 ચલો ઇક્વાલિટી ચેન્જ કરું કે ના કરું એ તમારે મને કહેવાનું. નહીં કરવાનું. નહીં કરવાનું ઇન્ક્રીઝ જ થાય છે ને. હવે જો હવે સાંભળજો હવે આ બેને ક્લબ કરવા ભેગું કરવા 0 કરતા થીટા મોટો અને થીટા કરતા પાઈ મોટો. ક્લબ થાય એટલે શું થાય ખબર છે? 0 કરતા થીટા મોટો અને થીટા કરતા પાઈ મોટો. થીટા કરતા પાઈ મોટો. એનો મતલબ કે મારો થીટા 0 અને પાઈના વચ્ચે એટલે કે પહેલા અને બીજામાં 0 થી પાઈ એટલે પહેલું બીજું જાય તો જુઓ આવી ગયા તમે જુઓ હા 0 અને પાઈ ની વચ્ચે છે પણ એ ખરું હો શું ભાઈ બોલો તો π/2 π/2 નહીં. હવે જુઓ તો આને તમારે ડિસાઈડ કરવાનું કીધું હતું ને મેં શું પ્લસ છે કે માઇનસ ચેક કરાવો હવે પ્લસ છે કે માઇનસ તમારી પાસે જવાબ છે. જો આવ્યો જબરજસ્ત ટ્વિસ્ટ તમારા મગજમાં જો આવ્યો હોય તો કડી આવ્યો મગજમાં tan theta બંનેમાં મૂકી દઈએ તો 0 થી 0 જ આવે. એમ નહીં બેટા આ મોડ પોઝિટિવ છે કે નેગેટિવ એમાં ટ્વિસ્ટ આવશે. હા ફર્સ્ટમાં સેકન્ડમાં બોલ નેગેટિવ કમેન્ટર. ફર્સ્ટ ક્વાર્ટરમાં પોઝિટિવ બે જવાબ તો અહીંથી દાખલાના મારે બે બે બાર ભાગ પાડવા પડે. જ્યારે લેવાય તો પૂરી લેવાય જેડબલી જેવું થઈ જાય પછી દાખલાના બે ભાગ પાડવા પડે. કયા બે ભાગ પાડવા પડે? પોઝિટિવ નેગેટિવ અને અને નેગેટિવ. એટલે જેમ અહીંયા કોટ લખ્યું છે ને એમ મારે માઇનસ કોટ બી આવશે. માઇનસ કોટ બી આવશે. હજી નહીં પત્યું સાંભળો આ ઉડાડેલું બે હજી અધૂરું છે. જો પહેલા છે ને આ મગજમાં ના આવ્યું કેમ બે ભાગ પડે દાખલાના એ કહી દઉં. હું 0 થી પાઈ. 0 થી પાઈ એટલે આ થાય. અહીંયા ઓલ હોય ને અહીંયા S. આમાં તો જો બોલો નેગેટિવ છે એટલે આ દાખલાના બે ભાગ પડે. બીજું જો હવે શું કરવાનું પહેલી વાર કરું છું ધ્યાન આપજો. ડિલીટ મારી બધું શીખવાડીશ તમે ખાલી ઈમાનદારી સૂત્રમાં દાખવો. હું એક કઈ ટોપિક રિવાઇઝ કરવા ના નહીં પાડું. બે લેક્ચર એક્સ્ટ્રા લેવા પડશે મારે ટાઈમ ટેબલ સિવાયના તો લઈશ. ધ્યાન આપો જો આ જવાબ નથી આથી ખાલી મારે પોઝિટિવ કે નેગેટિવ મારે તો આ લાવવાનું છે 90 - θ તો ઉડાડવાનું. તો હવે મારે શું કરવાનું જો આગળ શું છે જુઓ માઇનસ. આ માઇનસ બધાને મારે માઇનસ વડે ગુણવા પડે અને કાલે શીખવાડ્યું કે માઇનસ વડે ગુણો તો ઇક્વાલિટી ચેન્જ 0 ગ્રેટર ધેન -θ. હવે એની આગળ શું લગાડું જુઓ પાઈ બાય 2. 2 અરે પાઈ બાય હા π/2. તો આ તો 0 સમજ્યા ને? Zero. 90 - 0 પછી 90 પછી 90 - 0 એટલે 90. ગ્રેટર ધેન 90 -θ અને આ તો શું થશે પાઈ માંથી 90 છે. માઇનસ 90. જગ્યા નથી એટલે હવે અહીંયા લખી દઉં હવે નહીં લખાયું હોય. હવે પાછું આને મારે ઊંધું કરવાનું. સીધું કરવાનું. ઊંધું તો છે આ સીધું કરો પણ સીધું કરો ત્યારે પાકડું જેની બાજુ હોય એની બાજુ જ રાખ. હા તો લખો શું જવાબ આવ્યો મારો માઇનસ પાઈ બાય 2. -π/2 બોલો ભાઈ Less than. 90 - θ લેસ ધેન એટલે કે હું કોની વચ્ચે છું ભાઈ જુઓ તો -π/2 થી π/2 -π/2 અહીંયા હોય અને +π/2
આની વચ્ચે છે -π/2 થી π/2 ની વચ્ચે. તો જુઓ તો તમે 6 0 થી π ની વચ્ચે. શું હા નથી? નથી. શું આ પાડો નથી? 0 થી π એટલે આમાં હોવા જોઈએ. આ તો -π/2 થી π/2 લે. આમાં ચાલે, આમાં ના ચાલે. કાલના પ્રોબ્લેમ સોલ્વ કરવા પડે. તો કાલ તમને બધું સમજાઈને ગયો હતો કે જે દાખલા ડોમેનમાં ના હોય એને મચેડીને લાવવાનું. ડોમેનમાં લાવવું પડે. હવે સમજ્યા? બધું મોઢે જોઈએ. કરજો, યોગ્ય ટાઈમે શીખવાડું જો. પહેલા નોર્મલ પતાવી. કાલ નતું બોલ્યો હું કે આજે મારે બધા દાખલા એવા આવી જાય છે શું ડોમેનમાં છે. રોજ કે ડોમેનમાં ના હોય એને પહેલા તમારે અહીંયા લાવવું પડે. જે તે સમયે કોઈ બી ભાગેડો ગુનેગાર ઇન્ડિયા છોડીને જતો રહ્યો હોય એના ઉપર કાર્યવાહી એટલે નહીં થતી કે ડોમેનમાં, એને પહેલા ડોમેનમાં તો પછી કાર્યવાહી થાય. આવું મેં કાલ સમજાવ્યું હતું. આ રેકોર્ડ કરે છે એટલે ગુનેગાર નામ જાહેરમાં નહીં બોલતા આપણે. જો કે મેં તો બે ધર્મ ના કીધા હતા પણ તો બી આજ પછી કોઈ ગોખેલો જવાબ આપે આનો 10મા ધોરણનો, સોરી 11માં. વેરી ગુડ. કેટલું સારું. જો મોઢે હોય તો 2 સ્ટેપ બચી જાય. એ તો માણસ શું કરે? 1 - cos એટલે 2sin² x/2. 1 + cos x એટલે cos² x²/2. 2 કટ sin/cos 10. tan inverse ના tan inverse મોટ કોર્સ કટિંગ માં છે એવા મોહમાં ના રહેવું. કશું જ કોર્સ કટિંગ માં નહીં તો ટાઈમ એટલો બગાડે જ નહીં. અને મેં શું કીધું કે આ બધું આજે 5મા ચેપ્ટરમાં હોમવર્કમાં આપીશ. tan² અને આ રૂટ નીકળી જાય એટલે શું બની જશે? મોટ tan x/2. મોડ tan x/2. તમે હમણાં કરીને બતાવજો કે આ મોડ પોઝિટિવ છે કે નેગેટિવ. હું 2 મિનિટ માટે માની લઉં છું કે હવે tan inverse ને tan કટ હું કટ ના કરી શકું. તમારે મને પ્રૂવ કરીને આપવું પડે કે આ જે x/2 છે ને એ જે tan નો જે ડોમેન હોય ને એમાં છે. એ tan નો ડોમેન મને મોડે નથી. મહેકભાઈ ને પૂછીને લખું છું હમણાં. અને મહેકભાઈ મને સાબિત કરી આપે શું કે આ x/2 એનો જે ડોમેન છે એમાં છે. તો હું 2 મિનિટ માટે માની લઉં છું શું કે ડોમેનમાં આવે. તો હું જવાબ શું લખી દઈશ? x/2. x/2. દાખલો પતી ગયો. કયું ચેપ્ટર પતી ગયું? બીજું. હવે આને કયું ચેપ્ટર કરું? 5મું. તો 1/2 ના 1/2. x નું ડેરિવેશન x થી 1. 1/2. પણ આ તો સાહિલ સરે કહી દીધું કે એક તો મૂળ જરૂરી નથી. હમણાં આગળ પોઝિટિવ નેગેટિવ બે પડ્યા. અને બીજું સાહિલ સરે એવું માની લીધું કે આ પહેલો આના ડોમેનમાં આવે. એ તો મને ક્યાં ખબર જ છે. પણ ચેક કરવું પડે. ચેક કરાવવામાં એક વચ્ચે કોઈ ના બોલે. મારવા નથી. હું કોઈને નહીં મારું એની પહેલા જ તમે મરી જશો. ગુરુવાર બોમ્બ ફૂટશે ને પછી વાલી પકડશે. નહીં કરી શકતી મેં કેમ કે ડોમેન જ નહીં આવડતો. મેં મોબાઈલ મૂક્યો તો બોલો ડોમેન ઓપન ક્લોઝ શું? મેમ tan π/2 તો વ્યાખ્યાયિત છે. કેવી રીતે ક્લોઝ હોઈ શકે? દિમાગ તો વાપરો. જાતે થોડી બુદ્ધિ ના વાપરવી પડે 12મા લેવલે. કોમન સેન્સ છે. -π/2 થી π/2 ક્લોઝમાં આવે જ નહીં. કેમ કે હું મૂકું તો પછી તો અનડિફાઇન થઈ જાય બધું. tan નો ડોમેન શું છે ખબર છે? -π/2 to π/2. કેમ કે tan π/2 તો અનડિફાઇન છે. તો મારું x/2 જે છે ને મારું x/2 એ આ બેની વચ્ચે. એટલે -π/2 અહીંયા રખડે છે +π/2 અહીંયા. એટલે મારું જે આ છે ને x/2 એ પહેલા અને ચોથામાં આવું જ જોઈએ. મેં તો ઉડાડી દીધું છે. તો હવે હું સ્ટાર્ટ કરું છું. શું કરવાનું? 0 લેસ ધેન π. અને મને શું જોઈએ છે? x/2 બધાને 2 વડે ડિવાઈડ. 0 લેસ ધેન x/2 π/2. જો તો 0 થી π/2 આવી ગયો આની અંદર. થઈ ગયું. એટલે મેં આને ઉડાડી દીધું.
અને આ વસ્તુ તમારે અહીંયા ઉડાડતી વખતે બિલોંગ્સ ટુ કરીને લખવું પડે. less than x/2 less than બગીચો થોડી જ ઉડી જાય એટલે પાકિસ્તાન બધાને કેવી રીતે મારી શકો? એ તો તમને એમ થાય કે બે વખત તો જે ઘૂસ્યા ને આપણે એ તો ટાઈમ લિમિટ પાકિસ્તાન સુધી તો બહાર આવી ગયા, બાકી લીગલી તમે ના રહી શકો એવી રીતે. ઉરીનો હુમલો થયો પછી આપણે જે એર સ્ટ્રાઇક કરી એ તો રિયલી પોસિબલ જ નથી. એ તો આપણા દેશમાં એવા શૂરવીરો દરેક દેશમાં થતા હશે. આપણા દેશમાં એવા શૂરવીરો છે જેટલા ઓછા પગારમાં જીવ આપવા તૈયાર છે. એટલે સૂરજ ઉગે અને ઓલાને રડારમાં પકડાય એની પહેલા મારી ઘૂસીને પાછું આવતું રહેવાનું તો એ થોડી નોર્મલ છે? આખું વર્લ્ડ ચડી બેસે 206 દિવસ, એક જ જણ નાકો થઈને ઉભો રહી શકે, રેકોર્ડ ના કરાવે. 6 તમે એટલે મેં આને ઉડાડી દીધું. હવે શું નક્કી કરીએ? જો 0 થી π/2 કયું ચરણ છે? પહેલા ચરણમાં તો બધા positive. એટલે મેં આ મોડને પ્લસ લઈ લીધું. એટલે આ એક જવાબ લાવવાથી મારું આ મોડ કેમ Positive. અને આને મેં કેમ ઉડાડી દીધું. બે થઈ ગયું છે. 0 થી π/2 એટલે પહેલું ચરણ. પહેલા ચરણમાં તો બધું જ પોઝિટિવ. એટલે આ પોઝિટિવ છે એટલે મેં મોડ પ્લસ કર્યું. અને આ તો સાંભળી લો, વેદ સિવાય કોઈ બોલ્યું નતું ક્લાસમાં કે મોડ નીકળે તો પોઝિટિવ આવે કે નેગેટિવ. તમે બધા તો જ્યારે રૂટ હટ્યું ને તો ખાલી 10x/2 જ બોલ્યા હતા પહેલા દાખલે, એ તો બોલ્યો હતો. બાકી બધા તો ખાલી સીધું જ જતું હતું. એવું થોડી હોય, જ્યારે બી રૂટ નીકળે એટલે પહેલા મોડ આવે. અને ચરણના આધારે નક્કી કરવાનું. એટલે તો મેં વાક્ય બનાવ્યું છે કે ચરણ જોયા વગર નહીં કરવાનું. મેચ નહીં કરવાનું. એમને થોડી વાક્યમાં બોલાવડાવતો. ચરણ એટલું ઇમ્પોર્ટન્ટ છે. મેચ નહીં કરવાનું. tan inverse tan x/2 x/2 એટલે 1/2. આનો જવાબ ગોખી નાખ્યો છે કોઈએ 11મા ધોરણથી? બોલતો 1 minus 10x upon 1 plus 10x. એનો બી જવાબ સાચો છે તારો જવાબ. અરે વાહ, જોરદાર યાર ક્રિસ્કી. સોલિડ બાકી મારા કરતા આમના સાહેબે મહેનત વધારે કરેલી લાગે. મારા બાગા બે રહ્યા છે અને આ બે જે નવા આવ્યા છે તો બમ બોલે છે. સાચું એપ્રિસિએશન તો કોઈ બી આપવાનું નહીં યાર. હું જ માન છું એવું થોડી. જવાબ સાચો છે. ગોખીને જાઓ મિત્રો. 11મું ધોરણ જો યાદ કરો, ધ્યાન આપજો. અહીંયા Alpha બધા minus beta. સૂત્ર છે યાદ છે એનું? હા, 10 alpha. beta. ચાલુ રાખો. Minus 10x. અપોન 1 minus plus 10. ચાલુ રાખજો હજી. 10π/4 1 10x એટલે sin x by cos x. 1 ના 1 10π/4 1 1 into 10 10 એટલે sin by cos. ચલો બોલો શું આવશે? cos minus Cos x sin Minus sin x. અપોન આ cos આવશે હો, કટ થઈ જશે. કટ થઈ જશે. બોલો શું આવશે? cos x plus Plus sin x. x. પ્લસ Sin x. બાય cos. cos cos Cut. શું બચ્યું વાંચો? cos minus sin upon cos plus જો આવી sin. ગયું. જો આવી ગયું. તો મને આજ પછી cos minus sin અને Cos plus sin. તો હું તો સીધું 10 Pi by 4 minus મૂકી x. દઉં. મેં તો ગણિત નહીં બતાવ્યું 11મા ધોરણનો દાખલો 3જા ચેપ્ટરનો. અને જો અહીંયા પ્લસ આપ્યું હોય અને અહીંયા Minus. તો plus Plus. જે નિશાની અહીંયા હોય ને એની અને તે ઊંધી અહીંયા હોય. આ બધું મેં 11માં શીખવાડેલું. શીખવાડ્યું હતું. તો જો tan inverse. હવે માની લો કે સૂત્ર યાદ નહીં આવતું તો કે મેચ અટકી ના જાય તો બી રસ્તા તો હોય જ. બધાને cos થી ડિવાઈડ કરી દો તો 1 minus sin by cos એટલે 10. 10. હજી ચલો 1 plus plus sin by cos એટલે 10. અને અહીંયા શું મૂકી દો? 1 હવે જોજો હો, tan inverse. આ વનની જગ્યાએ હું શું લખી 10 શકું? pi by 4. 10π/4 minus 10x. ચાલુ રાખો 1 plus આની 10 pi by જગ્યાએ 4. 10x. 10π/4 10x. જો આ ક્યાંય જોયું તમે? હા, હમણાં તો જો. તો આની જગ્યાએ હું 10 pi by 4 minus x. તમને સમજ પડે છે કે Ah. tan inverse ના જો હાર મેં નહીં કર્યું હો, તમારી અધૂરી તૈયારીને કારણે તમને હવે મેથ્સ હાર્ડ ફીલ થવા મળ્યું છે. મેં તો એકદમ નોર્મલ જ રીતે જઉં છું. તમને કોઈના સૂત્રો જ નહીં ખબર એટલે તમને બધું નવું જ લાગે. મેં તો વેકેશનમાં લિસ્ટ બનાવીને આપ્યું હતું 10
π/4 minus x. હવે 2 મિનિટ માટે માની લઉં કે શું ડોમેનમાં છે કે નહીં ખબર નહીં, ખબર માની લઉં છું. હમણાં ભાઈ સાબિત કરીએ છીએ. તો હવે મારી પાસે શું બચ્યું? π/4 minus x. જવાબ આવી ગયો આ દાખલાનો. હવે આ તો કયું ચેપ્ટર થયું? બીજું આજ ક્યાં છે? પાંચમું π/4 નું ડેરિવેશન 1. શું? 1 2 0. પાછળનું ડેરિવેશન 0 થાય કે હા તું ક્યાં નવું બાર પાડે છે? બે કોઈ બી અચળ હોય ને 0 એનું ડેરિવેશન 0 થાય. માઈનસ ના minus પલટી ના માં અને x નું વર્ગ. તો આનું ડેરિવેશન -1 હજી દાખલો પત્યો નથી આપણે માની લીધું કે ડોમેનમાં જ ચલો પહેલા અહીંથી ચાલુ કરો. શું આપ્યું છે બોલો તો? Minus π/4 less than x less than. 4 મારે કેટલા વડે ગુણવું પડશે? તો બધાને માઈનસ વડે ગુણો એટલે આને માઈનસ વડે ગુણો, આને માઈનસ વડે ગુણો એટલે ઇક્વાલિટી ચેન્જ હવે એમાં શું કરવું પડશે? π/4 ઉમેરવા પડશે. હાર્દિક આવડે છે બેટા? ના આવડે તો શીખવાડવાની ના નથી, ખાલી પૂછો તમે મને. π/4 જો કરવા પડે એમાંથી માઈનસ તો હું શું કરું? ઉમેરવાના π/4. અહીંયા બી ઉમેરી દઉં અને અહીંયા. હવે જો π/4 ને π/4 45 ને 45 પછી માઈનસ. હવે જો આ સરખો છે 3π માંથી π જાય. સીધું લખો -π/2 પાખડું જે બાજુ હોય જો તો π/4 minus x. હવે યાદ કરો તો 10 નો ડોમેન શું છે? -π/2 થી π/2 જોયેલો છે જેની વચ્ચે. એટલે મેં આને કટ કરી દીધું. આ મેથ્સ કરતા મહેનત આમાં સારી એવી છે કેમ કે આના આપણે તમને ડીપમાં નોલેજ હોવું જોઈએ. અને જો આ ડોમેનમાં ના હોય તો આ ઉડાડાય નહીં એને પહેલા ડોમેનમાં લાવવું પડે. પેપર પછી રાખું ને તો બોમ્બ ફૂટી જશે. હાલત જોઈને એવું લાગે છે. હા શુક્રવારના લેક્ચરમાં કે પેપર પછીના લેક્ચરમાં રાખીશ. કેવા દાખલા કે જે ડોમેનમાં ના હોય લાવવું પડે. લાવવા માટે જે મહેનત છે એ પેપર પછી રાખો. એ તો પેપરમાં નવા જ દાખલા બહાર પડી જાય તો મને ના આવડતા હોય. હા આ તો બધા મેં કેવા રીતે સમજ્યા છે? ઓટોમેટિક ડોમેનમાં આવે આવી જાય છે. ચોપડીનું 5મા ચેપ્ટરનું એક ઉદાહરણ ગણાઈશ. ના હોય તો જૂની ચોપડીથી ગણાઈશ જે ડોમેનમાં નહીં આવે. આખું તમને બહુ મસ્ત મહેનત કરીને આપીશ કે ડોમેનમાં લવાય કેવી રીતે. કરી લેશો હવે બધા જાતે? હા ચલો અહીંયા x ની જગ્યાએ શું મૂકો તમે બોલો તો? કઈ કેવું મૂકો કે આ સૂત્ર બની જાય? એ બુકમાંથી જોઈને ના બોલ, રેકોર્ડ કરતા કરતા કરે આખું ફેરવે. કરી દીધું એ હા તો બોલ લે. મોઢે બોલ એવું 10 મૂકવાનું તો થઈ જાય tan θ. જોઈ બોલે છે બસ સવારે કરી દીધું તું મેં. એ 10 થીટા લેવાનો. એ તો એનું આ પહેલા બોલવા દેવાનું પછી કરવા દેવાનું. હું એવું કરું પછી અટકે ને લે એટલે સીધું એવું કઈ નહીં દેવાનું. એ 10 થીટા જો હવે અહીંયા શું આવશે? tan ઇન્વર્સ પછી 3a² અને x ની જગ્યાએ એટલે આ શું બની ગયું? હવે સમજાય a³ તો અહીંયા બી a³ આવશે તો a³ કોમન અને a³ કટ થાય એટલે એ લેવા પડે. જોતા જતો x³ એટલે શું થશે બોલો તો? a³ tan θ ચાલુ રાખો. a³ ના ક્યુબ 3 ના 3 અને x² ની જગ્યાએ ક્યુબ tan સ્ક્વેર θ ચલો tan ઇન્વર્સ ના tan ઇન્વર્સ ચલો બોલો ભાઈ શું કોમન નીકળે? a ક્યુબ a³ અંદર શું બચશે? 3 3 એ ક્યાંથી બચે? માઈનસ ક્યાં રહી ગયું? અહીંયા રહી ગયું ને? હા. આ તો લખાવો અને એને બી કોમન કાઢી લો. કાઢી લઉં ને હા કે ના કાઢું? કાઢો કાઢી લો ને એમાં કામમાં આવશે. અહીંથી tan θ કોમન નીકળે છે તો પછી ના કાઢો તો કોઈ ફાયદો નહીં. ચલો શું લખું અહીંયા? 3t માઈનસ t³ જવું આગળ. આમાંથી a³ અહીંયા કેટલા બચશે? a³ ક્યાં આવી ગયા? 12. આ શું બચશે? 3t². a³ tan ઇન્વર્સ ના સૂત્ર આપણને આવડતા નથી. શેનું સૂત્ર છે ખબર છે? tan 3θ. tan 3θ. 2 મિનિટ જો અહીંયા એ પતી નહીં ગયું.
હું માની લઉં છું. શું માની લઉં છું? ડોમેનમાં છે માની લઉં છું. સાબિત બાજુ હું કરીશ. પછી કરી 3 ના 3 થીટા. થીટા ક્યાંથી લાવીશું? આમાંથી. એ આ જવાબ નથી. થીટા લાવો હજી. ધ્યાન આપજો, બરોબર મસ્તીમાં ના લેતા. થોડુંક અલગ છે હો, ધ્યાન આપજો. પહેલા બાય એ જાય. x by 8. હવે ખાલી થીટા જોઈએ છે મંજો. tan તો inverse tan x by inverse તો થીટા બરાબર tan inverse x by બારો 3 ના 3 થીટાની જગ્યાએ tan inverse x by કમ્પ્લીટ જવાબ આવી ગયો. કયા ચેપ્ટરનો? બીજો હવે સાંભળજો, આનું ડેરિવેશન કરીએ. 3 ના 3 tan ઇન્વર્સ નું ડેરિવેશન 1 by 1 plus x square બોલો તમે લોકો. x square by a Plus square. x square. લખ્યું? હા. હજી પત્યું? નથી ચેઇન રૂલ એવું કે છે કે એની જગ્યાએ એનું ડેરિવેશન એની બાજુમાં. તો d બાય dx by ચલો 3 એકા 3 1 ના 1 x ના x a ના a square ચલો ધ્યાન આપો છો તમે. અને x નું ડેરિવેશન x થી 1 બાય a ચલો 3 એકા 3 અને અહીંયા LCM લો. શું આવશે બોલો? a square plus x square upon a square ઇન્ટુ a એ part એ ક્યાં જશે? ઉપર 3a upon a square plus x square આ જવાબ. લોલીપોપ ચૂસીને આવતું નહીં રહેવાનું. મહેનત માંગે. હજી પત્યું? નથી શું બાકી છે? ડોમેન ચેક કરવું પડે કે આ તમે જે ઉડાડી દીધું ને તો આ 3 થીટા તમને આજે આપ્યું છે ને એ પ્રમાણે ડોમેનમાં એ તમે ચેક કરજો ભાઈ. મારો ટાઈમ થઈ ગયો છે, સર બી રાહ જુએ